સેના જેવું લાગે? લાગે નોનવેજ જેવું. મિત્રો આજે છે ને અમને એક સરસ મજાની ચીજ મળી છે, તેનું શાક બનાવવાના છીએ અને એ મળે ચોમાસામાં. તો ચાલો હું તમને બતાવું શું બનાવવાના છે. તમને શું લાગે તે કહો, કેવું લાગે? આ છે બાંબુ શૂટ એટલે કે કુંબળા વાંસ. એને મીઠું નાખીને બાફી લીધા છે. આ વાટી લીધું છે. હવે આપણે કાઢી લઈશું અને હવે એને બધું વટાઈ જાય પછી એમાંથી બધું પાણી કાઢી નાખવાનું છે. જો અમે પાણી કાઢી રહ્યા છીએ દબાઈને, અને જેટલું પાણી નીકળી જશે એટલું એની કડવાટ નીકળી જશે. અને જો પાણી રહી ગયું તો પછી એ કડવું લાગશે. એટલે એનું બરાબર છૂંદીને એનું પાણી કાઢવું જરૂરી છે, તો જ એનો સ્વાદ પણ રહેશે. નહીં તો પછી તમને ખાવામાં સારું લાગશે નહીં. એટલે આ જુઓ, અમે બરાબર દબાઈને જેટલી તાકાત હોય એટલી તાકાતથી એનું એક ટીપું પાણી કાઢી નાખવાનું. અને અડધું તામાનું આ પેલા તપેલામાં થોડુંક કડવાશ નીકળી ગઈ હોય છે, પણ અડધી બચી હોય ને એ આપણે એ કાઢવાની હોય છે. એટલે બાકીનું બીજું અમે વાટી લીધું છે અને એને પણ અમે એનું પાણી કાઢવાની કોશિશ કરી રહ્યા છે. અને એનું પાણી જુઓ તમે, આ પાણીનો કલર જુઓ તો આ પાણી જે ખરું ને એમાં એ વાસના જે કંઈ સ્વાદ કડવાટ જે કંઈ હતું એ આમાં આવી ગયું છે. એટલે હવે મોટાભાગનું નીકળી જ ગયું છે. તો એને જેમ બને તેમ ફરી પાછું એને દબાવીને એ બધું પાણી કાઢી નાખશે અને સ્વાદિષ્ટ શાક બનશે. આ તમે જોઈ શકો કેટલું બધું પાણી નીકળ્યું છે. જેમ આપણે કારેલા આપણે દબાઈને પાણી કાઢી નાખીએ ને એ રીતનું આમાં પણ કરવાનું છે. પણ કારેલામાં થોડી કડવાટ રહી જાય તો આમાં રહેશે નહીં. તમને આ રીતના જો છૂંદીને ના ફાવતું હોય તો તમે એને છીણી શકો, અને છીણીને પણ ના ફાવે તો એને કોઈ મોટા પથ્થર નીચે આખી નાઈટ એને દબાવીને મૂકી દો, એટલે સવારે બધું પાણી દબાઈને નીકળી જશે. પણ એટલું કે તમારે એના પર વજન વધારે રાખવું પડશે. જેમ કે ઘંટીનું પડખું હોય તો ચાલી જાય. એમાં તેલ નાખી દીધું છે. વઘાર માટે તેલ મૂકી દીધું છે. લગભગ 1.5 પોણી જેટલું તેલ આપણે નાખી દીધું. એમાં રાઈ, જીરું અને એ પણ આપણે નાખવાનું છે. નોર્મલી જે શાકનો વઘાર કરીએ એ જ. આ ડુંગળી નાખી દીધી છે અને આ જુઓ ડુંગળી શેકાવાની ચાલુ થઈ ગઈ છે. જો આ ડુંગળી શેકાઈ ગઈ છે. એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ આપણે નાખી દીધી છે. હળદર નાખી દીધી છે. આ મરચું પણ નાખી દીધું, થોડું લાલ મરચું સ્વાદ માટે અને રંગત માટે. આ થોડું આપણે સ્વાદ અનુસાર આપણે થોડો ધાણા જીરુંનો પાવડર પણ નાખી દીધો અને એને ચાળીને હવે શેકી લઈએ. બસ સીધું હવે આ આપણે નાખી દીધું છે અને હવે એને બસ થોડું ખાલી 1-2 મિનિટ એને એવી રીતના એક રસ કરી લેવો અને આ આપણું શાક જો તૈયાર થઈ ગયું. એને કંઈ બનતા વાર નથી લાગતી. એને વધારે ચડવાની કંઈ જરૂર છે નહીં. પણ આ જે કાંદો અને બધું શેકેલું છે, તમે કદાચ ડુંગળી પણ કહેતા હશો, તો આપણે એ બધું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ નોર્મલ તાપે આપણે એક કરી લેવાનું છે, શેકી લેવાનું છે. બસ એક થઈ જવું જોઈએ. તો આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. અને આ ભોલુભાઈ તો ખાવાનું પણ ચાલુ કરી નાખ્યું. ભાઈ દર વખત ખાય કે કેવું લાગે એમ કે જેવું લાગે તેવું જ લાગે. દર વખત એવું જ ખાય.
ચાલ આમ તો નહીં ભાઈ જંગલી લોન જંગલી શાક ભાવે શું લાગ્યું ફરાળી મુરગી મને પૂછ્યું પહેલા મને પહેલા પૂછ્યું તારે સમજી જવાનું નિભાવ્યું એમ કે મને પૈસા મૂક્યા વગર જ નિભાવ્યું એમ કે પછી જો જો શેના જેવું લાગે લાગે નોનવેજ જેવું અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બંધ કર.